સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોઈશું કે તમારે જે લોગો છે મિત્રો, જેવો કે યુટ્યુબનો લોગો છે કાં તો કોઈ બી આપણો વ્યવસાયનો લોગો છે, તેને મિત્રો યુટ્યુબનો લોગો કાં તો કોઈ બી તમારે કાર્ડ કેવી રીતના એડિટ કરી શકો છો। તેમાં મિત્રો તમારું જે વિઝિટિંગ કાર્ડ છે તે બી તમે એક ક્રિએટ કરી શકો છો। તો આ રીતના તમારે તમારું વિઝિટિંગ કાર્ડ કાં તો તમારે કોઈ યુટ્યુબનો લોગો તમે કેવી રીતના બનાવી શકો છો એના વિશે વાત કરીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજે આપણે બનાવીશું કે યુનિક લોગો કેવી રીતના આપણે જે યુટ્યુબનો લોગો છે કાં તો કોઈ બી થંબનેલનું એ છે તે કેવી રીતના બનાવવાનું છે તે આપણે એક એપ્લિકેશનના મદદથી આપણે એક એને યુનિક લોગો આપણે બનાવતા શીખીશું। તો વિડીયો એન્ડ સુધી જોજો અને આપણે લોગો કેવી રીતના બનાવો એ આપણે વિડીયોમાં વાત કરવાની છે। તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરી દઈશું। પિક્સેલ લેબ એપ્લિકેશનને ઓપન કરશો એટલે તમે અહીંથી જોઈ શકો છો કે તમે સૌથી પહેલાં તમારે આ રીતના પિક્સેલ લેબ એપ્લિકેશન ઓપન થઈ જશે। તેમાં મિત્રો તમારે અહીંયાથી તમારે પહેલાં સૌથી પહેલાં અહીં નીચે બતાવશે મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અહીંયા નીચે ઘણા ઓપ્શન છે। તેમાં મિત્રો તમારે અહીંયા બીજા નંબરના ઓપ્શનમાં જવાનું છે। ત્યાં જઈ મિત્રો તમારે અહીં ઘણા એવા સાપેક્ષ નામનો ઓપ્શન છે, તેમાં જઈ તમારે આ રીતના તમારે સૌથી પહેલાં તમારે ગોળ ડિઝાઇન લઈ લેવાની છે। આ રીતના તમે ગોળ ડિઝાઇન લઈ લેશો મિત્રો એટલે એમાં તમારે કલર સિલેક્ટ કરવાનો છે। હવે કલર મિત્રો તમારે તમારા જે ફોટાનો કલર રાખવો હોય તો અહીંયાથી તમારે અહીંયાથી જોવા મળી જશે આપણને એક ઓપ્શન મિત્રો, અહીંયાથી તમે જોઈ શકો છો કે અહીંયા ઓપ્શન એક જોવા મળી જશે આપણને, જે અહીંયા ટેક્સચર નામનો ઓપ્શન જોવા મળશે। એની પર ક્લિક કરશો એટલે આ રીતના તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે। હવે ફોટો તમારા ગેલેરીમાંથી મિત્રો લઈ લેવાનો છે। તો તમારે એક સોનેરી કલર તમારે ડાઉનલોડ કરી લેવાનો છે કાં તો કોઈ બી કલર તમે અહીંયાથી તમે લઈ શકો છો। તો આપણે અત્યારે સોનેરી કલર ડાઉનલોડ કરી રાખ્યો છે। સોનેરી કલરમાં આપણે આ ફોટાને આપણે ટેક્સચર કરો આ રીતના તમે જોઈ શકો છો કે આ રીતના તમારું જે છે મિત્રો એ આવી ગયું છે। હવે મિત્રો એને આપણે થોડું આપણે એને બોર્ડરમાં કલર કયો રાખવાનો છે તે સિલેક્ટ કરવાનો રહેશે। તો આપણે અહીંયાથી બોર્ડરમાં કલર રાખવા માટે તમારે અહીંયા સ્ટોરકે ઓપન કરશો એટલે અહીં એનેબલ કરશો એટલે આ રીતના કલર તે આવી જશે। હવે અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના વધારે રાખવું હોય તો સાઇઝ અહીંયાથી તમે સેટ કરી શકો છો। સ્ટોરકે વિથ અહીંથી સાઇઝ સિલેક્ટ કરી શકો છો। તો આપણે અહીંયાથી કોઈ બી કલર તમે રાખી શકો છો, લાલ છે કોઈ બી કલર અહીંયાથી રાખી શકો છો। તો તમે આ રીતના તમે અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે કોઈ બી કલર એક સિલેક્ટ કરી લઈએ છીએ ટોર્કેમાં, તેમાં આપણે કલર સિલેક્ટ કરી લીધું છે। હવે મિત્રો તમે આ રીતના પછીથી મિત્રો સાપેક્ષમાં જવાનું છે। સાપેક્ષમાં જઈ તમારે એક હાફ ગોલ લઈ લેવાનું છે। હવે મિત્રો હાફ ગોલ અહીંયાથી તમે મળી જશે। આ રીતના હાફ ગોલ લઈ લઈશું એટલે એને આપણે આ રીતના રાખી દેવાનું છે। તો અહીંયાથી આપણે એડજસ્ટ કરવાનું રહેશે। આ રીતના તે વધારે હશે તો તેને સાઇઝ નોની કરી દેવાની રહેશે। આપણે સાઇઝ નોની કરી અને અહીંયાથી આ રીતના હાફમાં રાખી દઈશું। તમે અહીં જોઈ શકો છો કે આ રીતના કમ્પ્લીટલી તેની સાઇઝ કરી દેવાની છે સેટ। અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના હાફ ગોલ છે એ આપણે સિલેક્ટ કરી લીધું છે। આ રીતના સેટ કરી લઈશું કમ્પ્લીટલી। તો મિત્રો અહીંયાથી આપણે આને સેટ કરી દીધું છે। હવે મિત્રો એમાં ડિઝાઇનમાં તમે આ રીતના જોવા મળી જશે। તો તમે અહીંયાથી એને મિત્રો આ રીતના ડિઝાઇનો કમ્પ્લીટ તેને સેટ કરી દેવાનું રહેશે। તો આ રીતના સેટ કરી દેશો પછી મિત્રો તમારે અહીંયાથી હવે મિત્રો શું કરવાનું છે તો આમાં હવે કલર આપવાનો રહેશે। તો આમાં તમારે કલર તમારે અહીંયાથી તમે બી સિલેક્ટ કરી શકો છો। એક કલરમાં જઈને બી તમે તમારું કલર છે મનપસંદ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો। પણ આપણે મિત્રો જે બીજો કલર લેવાનો છે તે આપણે જે ફોટામાંથી લેવો છે તો ટેક્સચરમાં ફરી જઈશું અને મિત્રો તે ટેક્સચરમાં જઈ અને તમે કોઈ બી ડિઝાઇનમાં કાં તો તમે કોઈ બી જગ્યાએથી તમારો ફોટો છે એ સિલેક્ટ કરીશું। તો આપણે આ કલર અહીંયા સિલેક્ટ કરીશું મિત્રો। તો તમે અહીંયા ટેક્સચરમાં જઈ અને આ કલર તમે સિલેક્ટ કર્યો છે તો અહીંયાથી કલર જે ઓપ્શન છે એને બંધ કરી દઈશું મિત્રો એટલે ટેક્સચરવાળો કલર આવી જશે। તો મિત્રો જો અહીંયા આ રીતનું આવી ગયું છે। હવે મિત્રો તમારે એક યુટ્યુબનો લોગો ડાઉનલોડ કરીને રાખી લેવાનો છે। તો યુટ્યુબનો લોગો તમારે ડાઉનલોડ કરેલો હશે તો એ યુટ્યુબનો લોગો અહીંયા લગાવવાનો રહેશે। તો આપણે યુટ્યુબનો લોગો છે એ અહીંયાથી લઈ લઈશું અને યુટ્યુબનો લોગો અહીંયા લગાડી દઈશું મિત્રો। તો યુટ્યુબનો લોગો આપણે ઓલરેડી ડાઉનલોડ કરેલો છે તો અહીંયાથી આપણે તેને લઈ લઈશું। આ રહ્યો યુટ્યુબનો લોગો। હવે આ લોગોને જે આ લોગો લગાવે છે યુટ્યુબનો છે તો અહીંયાથી આ રીતના યુટ્યુબનો લોગો લગાવી દઈશું અને નીચે મિત્રો તમારે આ રીતના અહીંયાથી તમારા ચેનલનું નામ લખી ટેક્સ્ટ ઉપર અહીંયાથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો એટલે આ રીતના ટેક્સ્ટવાળો ઓપ્શન આવે છે। તેમાં મિત્રો
એડિટમાં જઈ અને અહીંયાથી તમારા ચેનલનું નામ લખી દેવાનું છે. તો હું મારી ચેનલનું નામ લખી દઉં છું. આ રીતના લખી દીધું છે. તો અહીંયાથી આ રીતના એમાંથી મિત્રો ફરી ફોન્ટમાં અહીંયાથી તમારે ફ્રન્ટ છે તેમાં જવાનું છે અને ફ્રન્ટમાં જઈ અને તમારે ફ્રન્ટ સિલેક્ટ કરવાનું છે. તમે જે બી ફ્રન્ટ સારો લાગે એ ફ્રન્ટ અહીંયાથી સરસ ફ્રન્ટ અહીંયાથી તમારે બનાવી દેવાનો છે. તો આ રીતના મેં મારો જે છે એ અહીંયાથી ફ્રન્ટ સિલેક્ટ કરી લીધા છે. હવે તેમાં મિત્રો આપણે કલરમાં જઈ અને કલરમાં તે ડિઝાઇન કરીશું. તો કલર આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે. જે તમારી ચેનલનો કલર અહીંયાથી તમે જોઈ શકો છો કે આ રીતના કલર તમારે જે બી રેડ સિલેક્ટ કરવો હોય તો રેડ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ બોર્ડર કલર એટલે કે સ્ટોરકે ઉપર આપણે ક્લિક કરી અહીંથી આ રીતના તમે જોઈ શકો છો તમારો લોગો છે એ આટલો સુંદર લાગે છે મિત્રો. તો અહીંયાથી મિત્રો આ રીતના જોવા મળી જશે તમારો જે લોગો છે એ. તો અહીંયાથી મિત્રો આ રીતના લોગો છે. હવે પછી મિત્રો એમાં મિત્રો નીચે એ ઉપર ક્લિક કરશો એટલે પછી ટેક્સ એક લઈ લેવાનું છે. એડિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયાથી મિત્રો આપણે જે સબસ્ક્રાઈબનું છે એ અહીંયા લગાવી દઈશું. તો અહીંયાથી સબસ્ક્રાઈબનું જે ચિહ્ન છે તે લગાવી દઈશું. તો અહીંયાથી આપણે સબસ્ક્રાઈબનું લગાવી દઈશું. તો મિત્રો તમારે આ રીતના સબસ્ક્રાઈબ વાળું બટન પછીથી એ કરી દેવાનું છે અને તેમાં મિત્રો તમારે ફ્રન્ટમાં જઈ ફ્રન્ટને તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાના છે. તો અહીંયાથી તમે જોઈ શકો છો આપણે ફ્રન્ટ સિલેક્ટ કરી લીધા છે. હવે મિત્રો સાઈઝ તમારે નાની કરી દેવાની રહેશે અને અહીંયાથી આ રીતના તમારે મૂકી દેવાનું રહેશે અને તેમાં બી કલર તમારે સિલેક્ટ કરી લેવાનો રહેશે. આપણે અહીંયાથી કલર સિલેક્ટ કરી લઈશું. તો અહીંયાથી તમે જોઈ શકો છો હવે સ્ટોકને ઓપન કરી લઈશું એટલે આ રીતના તમારી બોર્ડર ફ્રેમ કમ્પ્લીટ દેખાશે. અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતના તમારો લોગો ક્રિએટ છે. હવે મિત્રો તમારે અહીંયાથી આ રીતના ટ્રાન્સપેરેન્ટ વાળો ઓપ્શન છે અહીંયાથી તમે જોઈ શકો છો એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારું એકદમ ક્લિયર લોગો આવી જશે PNGમાં. હવે એને આપણે અહીંયાથી સેવ ઇમેજ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયાથી તમારે સેવ ઇમેજમાં અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો એમાં ક્વોલિટીમાં તમારે વેરી હાઈ સિલેક્ટ કરશો તો બી ચાલશે કોઈ બી. તો અહીંયાથી સેવ ગેલેરી ઉપર ક્લિક કરશો એટલે આ રીતના તમારો લોગો છે એ તમારી ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો. આ રીતનો તમે લોગો બનાવી શકો છો.